ગારિયાધાર ખાતે યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે। આ જીતને ઉજવવા માટે ભાજપ દ્વારા વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। વિજય યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર ભારે જનસમુદાય જોવા મળ્યો હતો। ભાજપના કાર્યકરો અને સમર્થકો દ્વારા ડીજે સાથે ઉજવણી કરવામાં આવી હતી, તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી। સમગ્ર વિસ્તારમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો। પાર્ટીના સ્થાનિક નેતાઓએ આ જીતને જનતાનો વિશ્વાસ ગણાવ્યો અને વિકાસના કાર્યોને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। તેઓએ જણાવ્યું હતું કે આ વિજય યાત્રા ગારિયાધારના લોકોની આશાઓ અને અપેક્ષાઓનું પ્રતિબિંબ છે। આ વિજય યાત્રાએ શહેરમાં ઉત્સાહ અને રાજકીય ચેતનાને વધુ મજબૂત બનાવતી જોવા મળી હતી। રિપોર્ટર અશ્વિન કણસાગરા, ગારિયાધાર, એએમપી ન્યૂઝ, ઇન્ડિયા। ગારિયાધાર આજે ચોરાની ચૂંટણી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના સુશાંત વહીવટ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વહીવટી કુશળતા અને ભારતીય જનતા પક્ષના તમામ સૈનિકોના બળ ઉપર આ ચૂંટણી અમે જીત્યા છીએ। છેલ્લા 15 વર્ષથી તાલુકા પંચાયત ભારતીય જનતા પક્ષની નહોતી, પણ કાર્યકર્તાના બળ ઉપર અમે 2 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જીત્યા છે। તો મારે પહેલાં વંદન તો મારા કાર્યકર્તાને કરવા, આપણે કાર્યકર્તા આજે ગારિયાધાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બંને જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની 11 તાલુકા પંચાયતની સીટ આવેલ છે અને અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નિયમથી અને ગુજરાત સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ વહીવટથી અમારી સરકાર 15 વર્ષથી તાલુકા પંચાયતમાં છેલ્લા 15 વર્ષથી નહોતી અને આજે જંગી બહુમતીથી બેસાડી છે અને જીત્યા છે। અને કાર્યકર્તાના જોરથી આ 44 ડિગ્રીના તાપમાનમાં, આવા તાપમાનની અંદર અમારા કાર્યકર્તાએ જોરથી કામ કરેલ, એનો ખૂબ ખૂબ આભાર। અસ્તુ, વંદે માતરમ।